ખબર નહીં હું કરતી હોય આખો દી હલ હલ કર્યા કરે. આજ મારે 11 છે બોલ અને હાથ પાડવો જો હે. જીગના એ જીગો તો બટા અહીં આય તો. બોલો. હા કે બેટા હું એમ કહું છું કે મારે આજ 11 છે તો મારું ફરાળ બનાવી નાખજો આજે. હું છે ને આ રોટલા ને શાકનું એકટાણું નહીં કરું. જો માસી મારે છે ને બહુ બધા કામ પડ્યા છે હજી અને રસોઈ બની ગઈ છે. એવું હોય તો તમારી દીકરીને કહો તમને ફરાળ બનાવી દે. અરે ઈ ક્યાં નવરી હોય આખો દી કામના ઢળડા ઢળતી હોય. આ તમે નવરા ભાળ્યા એટલે મેં તમને સીધું. લે તમારી દીકરી આખો દી ક્યાં કામ કરતી હોય છે? આખો દી ઘરમાં એમને એમ તો બેઠી હોય છે. એક પણ કામ કરે છે ઘરનું? તો મા દીકરી આખો દી હવારની ઓયડામાં બેઠી હોય છે. તમારી દીકરી કામ કરે છે પણ તમારે એકનું જ કામ કરે છે, આખા ઘરનું નથી કરતી. અરે ભગવાન, જો તમને હું એટલી બધી નડતી હોય તમે કહી દેતા હોય તો હું વહી જાવ અહીંથી ને. લે મને કોઈ નડતું નથી. હા જેમ મારું ઘર છે ને એમ જ તમારી દીકરીનું ઘર છે એટલે તમે અહીં રોકાવા આવી શકો. પણ માસી હું એમ કહું છું કે તમારે છે ને તમારા કામ તમારે હારે કરવા જોઈએ. કારણ કે હું એકલી આ ઘરનું કામ કરું તો ક્યારે કામ પૂરું થાય? અને બીજી વાત, હા છે ને તમે મહિનામાં 20 દિવસ આવો છો બરાબર, અહીં રોકાડા હોય છો તો ઘરમાં કઈ વસ્તુ ક્યાં પડી હોય ને તમને હંધી ખબર જ છે. તો તમે હાથે બનાવી લેતા હોય તો કાંઈ હું એટલું બધું નથી રોકાતી. આ તો તમને લાગુ ફાવી ગયું છે. અને મારી સોડી છે ને હારવાર 3 ગણું કામ કરાવે છે. હું બધું જોઉં છું, કાંઈ બાડી નથી. અને મારા કામ તો હું કરી જ નાખું છું. અમુક ને તમારું કામ કરાવું છું. રહેવા દો ને માસી. હું તમને એમ કહું છું કે તમને હું એટલી બધી નડતી હોય તમ તારે ન આવું. હવે આજ પછી કોઈ દી ન આવું તમારા ઘરે, પગ ન મૂકું. આ હું તમારા માવતરી આવતા જ નહીં હોય હે? તમે આવો ન આવો એ તમારી ઈચ્છાની વાત છે. એમાં હું તમને કઈ કહી ના હાગું. પણ દીકરીના હાહરિયામાં આપણે આટો મારવા આવીએ ને એક બીજું તો આપણે હારા લાગીએ. પણ આપણે 15 20 દી રોકાઈએ ને મહિને આવીને એ સારું ન લાગે. અરે ભગવાન, હવે તો જો મારે આવું સાંભળવું પડે. બસ હવે તો મારે મારા દીકરીના ઘરની આશા નહીં રાખવાની. આવું તમારા માવતરિયા નહીં આવતા હોય અમે આવી તમને એટલું બધું ખટકે છે તો અમને કહી દેજો. અમે આ પછી કોઈ દી પગ નહીં મૂકી તમ તારે. મારે તો મા બાપ છે જ નહીં એટલે આવવાનું તો એ કઈ વાત કોઈ દી રહેતી જ નથી. અને મારા ભાઈને હું કેટલી કઈ થાકું ને કે ભાઈ એક દી મારી ઘરે આવ, એક ટક મારી ઘરે ખાવા આવ. મારો ભાઈ એમ જ કે દીકરીના ઘરનું ને બેનના ઘરનું મને પાણી ના હદે. અમારે તો લખ્યું છે ને દીકરીના ઘરે રહેવાનું. કેમ કે ભગવાન કહે છે દીકરો ન હોય તો દીકરી છે ને દીકરા સમાન જ કહેવાય. એટલે તમતાર રહેવાય એના ઘરે, કાંઈ વાંધો નહીં. પણ આવી થોડી ખબર હોય કે એની જેઠ જેઠાણી ને એની હાહુ ને હારું નથી લાગતું તો હું ન આવત. લે આપણે દીકરીના ઘરમાં રહેવાય પણ દીકરીના ઘર ભંગાવાય નહીં, એના ઘરમાં શાંતિ રહેવા દેવાય. પણ તમે તો જ્યારે આવો ત્યારે ઘરમાં કજિયો કરાવીને જાવશો અને મને તો નકરા ઓર્ડર ઉપર ઓર્ડર જ કર્યા કરો, હંધુય સિંધા જ કરો. હું તો કેમાં ઘરની કામવાળી હોય અને પાછા ભોળા થવાની પ્રયત્ન ના કરો મારી પાસે. તમે કેવા છો ને હંધી મને ખબર જ છે. એટલે કેવા છો એટલે તારું કહેવાનું શું થાય છે? તમારો જે સાચું મોઢું છે ને એ મારે સામું દેખાય છે. મારે વાત કરવી જોઈએ. આ તમે મારા જમાઈને જ વાત કરવી જોઈએ. આ તો જો તમારા ભાભી મને કેવું બોલે છે. આવું કઈ બોલાતું હશે? હું તમને એટલી બધી નડું છું? આ તો મેં ખાલી એટલું કીધું કે મારે આ જગ્યા રહી છે તો ફરાળ બનાવી દેશો. એમાં હું થઈ ગયું? જેવી મારી દીકરી છે એવી તોય મારી દીકરી છો ને. માસી હે તો બંધ કરો. મેં સાંભળ્યું તમારી દીકરીને તમે સડાવતા હતા ને મારા વિરુદ્ધમાં. મેં હંધુય સાંભળ્યું હતું કે તારી જેઠાણીને કામ ઉપર કામ સિંધા કર, આ ઘરમાં તું રાજ કર. ખોટું હું કામ બોલો? ખાવ તમારી દીકરીના હમ. અમે કોઈ દી એવી શિખામણ દેતા જ નથી દીકરીઓને. અમે એમ જ કે બેટા તારું ઘર પકડીને બે છે, ઘરને ઢાંકીને રાખજે, તારા આવુની જેઠની જેઠાણીની સેવા કરજે. પણ અમારું કોણ સાંભળે? એવું તો કોઈ નો સાંભળે. હા જેવું તમે મને અત્યારે ભાષણ આપો છો ને એવું તમારી દીકરીને તમે શિખામણ આપતા હોય તો નહીં. પણ મુખ મેં રામોલ બગલ મેં છુરી. તમારું કામ એવું છે કે હંધાઈની મોઢે તમે હારા થઈને રહ્યો છો અને વાહી તમારી દીકરીને તમે તમારા જમાઈને હુસડાવો છો ને એ મને એકને નહીં અમારા આખા ઘરને ખબર છે. તો મારે બધા વર્ષે કહી જ દેવું છે. મને આવું સાંભળવું મને પોહાય જ નહીં. જમાઈને કહું, આગળ મારી છોડીને કહું, આ બધું મને ન પોહાય. હા બાયના તો જો દાંત સાવવાના અલગ છે ને દેખાડવાના અલગ છે. કોણ જાણે કેવા છે એ સેવી માં એવી દીકરી. અહીંયા કાં બેઠા ભાઈ? અરે ઘરમાં છે ને મને કાંઈ ગમતું નથી. મેં કીધું લાવ ઘડી કાંઈ બહાર બેહું ને તો આ બધાને મોઢા દેખાય અને મારો વખતે જાય. હા આપણે મોઢા દેખાય એ વાત સાચી બા. એને આ બહાર બેહું કરતા ઘરમાં બેહીને વહુને સમજાવતા હોય ને નાની વહુને તો સારી વાત છે. કાં એણે શું કર્યું? હજી તો બા પૂછે છે એને શું કર્યું. તમને ખબર નથી ઘરમાં શું હાલે છે? જો
ઘર હોય ને ત્યાં બે વાસણ ખખડે ખરા, પછી હું ઘડી ઘડી ટક કરું ને તો કે લે હા હું ટક કરે છે, એટલે છે ને હું તો કાંઈ બોલું નહીં, બેવના તમાશા જોયા કરું. જો બા તમે વડીલ છો, આ બધું તમારે કહેવાનું, અમારે ન કહેવાનું, પણ અમારે કહેવું પડે. આ નાનકાની હાહુ એટલે કે આ જલપાઓના બા હે અહીંયા ઘડીએ ઘડીએ રોકાવા આવે, તમને નથી લાગતું કે એ સારું નથી લાગતું? જો એ એકલા છે જીવનમાં, હાવ એકલા થઈ ગયા છે ને કદાચ દીકરીને મોઢું જોવા આવે 2 દાડા તો આપણાથી કંઈ ના થોડું કહેવાય? થોડી બા કારક આવે તો સારું લાગે, પછી આ મહિનામાં 15 દી પડ્યા રહેતી સારું ન લાગ્યો. જો 15 દિન જ પડ્યા રહેતા, ખોટું શું કેવું, આવે તો અઠવાડિયું રહે, પણ એ આટલા આગેથી આવે તો અઠવાડિયું તો રહે જ કે ન રહે? પણ બા અઠવાડિયું દીકરીને ઘેર ન રહે. તમે કેમ નથી જતા બેનને ઘેરે? હા, તમે કેમ નથી જતા કે કોઈ દી કાલો મારી દીકરીને ઘેરે 5-15 દી રોકાવા જ્યાં કોઈ દી નથી ગઈ. હું કામ નથી ગઈ? એક દિવસે કોઈ રોકાવા જ્યાં? ના હું કામ નથી ગઈ. મારું ભર્યું ઘર છે, 2 દીકરા છે, 2 વહુ છે, મારે હું કામ ક્યાંય જવાની જરૂર પડે? પણ એ બિચારીનું કોઈ નથી, અને અહીંયા આવીને રહે તો એ ક્યાં નડે છે? કેટલું ખાઈ જાય છે, એના નસીબનું ખાઈ જાય. હું તો એટલું કહું, આ મકોડાઈ જો એ તો આ એમ હોય ત્યાં દિવાલે બેઠા હોય એટલે. આ જો તમને ખબર છે કે આના કારણે ઘરમાં મારે શું થાય છે? જીજ્ઞા છે એ મને વારા ઘડીએ કીધા કર્યો, આ બાયુને બહુ વધારે હોય, એ બિચારી આખો દી ઘરના કામ કરતી હોય, અને આ જલપાઓને કંઈ કામ કરવાનું હોય નહીં. આવે એટલે તમને નહીં ખબર હોય કે ઘરમાં કામ કરે કઈ કોઈ દી? ના હું કરે છે, મેં જોયું છે કરે. અને આ તો ઠીક છે, માં આવી હોય તો ઘડીક માં પાસે બેસે જ ખરી ને, પણ બધાય કામ પતાવીને બેસે છો. અને મારી વાત સાંભળ, બાયડીઓને તો છે ને બધું વરને કહેવાની ટેવ હોય, આપણે જેટલું સાંભળવાનું હોય ને એટલું જ સાંભળવાનું, બધું ન સંભળાય. એ બા એમ ન હોય, આ છે ને જવાબ અમારે દેવા પડતા હોય. આ ભેળા રહી છે, નોખા નથી રહેતા, અને એ અહીંયા ધામા નાખે એ સારું ન લાગે. તો એક કામ કરીને, ભલે ને જીજ્ઞાનું કોઈ અહીં નથી આવતું તો જીજ્ઞાને કે એના ભાઈને ઘેર થોડાક દી જાય, એ આવે કે આપણે જાય, શું ફેર પડે? જો કેવી વાત કરો છો બા, તમારી બુદ્ધિ બેર મારી ગઈ છે કે તમે આવ્યો છો આવું કરો છો. આ વહુને ન્યા રહેવા મોકલવાની હોય? હા બેટા, તને જન્મ દીધો ને ત્યારે મેં બધી મારી બુદ્ધિ તને દઈ દીધી, એટલે અત્યારે હવે હું બુદ્ધિ વગરની થઈ ગઈ છું. આ આજકાલના છોકરાઓ લ્યો માને કહે છે કે તારામાં બુદ્ધિ નથી. બા એમ નથી કહેતો. બુદ્ધિ બેર મારી ગઈનો અર્થ છે ને મને ખબર પડે છે કે તું હું કહે છે. હવે મારામાં બુદ્ધિ નથી રહી. હવે તમે એમ કહો છો કે વહુને અહીંયા 15 દી ન્યા રહેવા મોકલે, તે કેટલાક દી હાલ છે? જો હાલો આ ઘડીએ ઘડીએ મોકલા હે? મહિના 15 દી ન્યા મોકલા હે? અરે એવા વદાડ ન કરાય. કદાચ ઓલીની માં આવીને અહીંયા થોડાક દી રહે છે તો એવો વદાડ ન કરાય કે હું જાઉં ને હું 15 દી રોકાઈને આવું એમ. એવું ન હોય બા. આ મારો હાળો છે, હે આવે કોઈ દી અહીંયા આવીને કોઈ પાણીનો ગ્લાસ હેઠો નથી કર્યો એને. જો હું તો છે ને આ ઘરથી તમારા ચારેયથી કંટાળી ગઈ છું. એવું લાગે ને તો થઈ જાવ નોખા, જાઓ કરો રહોડા જુદા, એટલે ખબર પડે પછી કેટલી વિશેષ હોત. હા તો એ હારા મારું કીધું તમે, લ્યો કર નાખો નોખું, એટલે આ રોજની લપ જાય, પછી ભલે જઈ લો ને હાહુ ના ત્યાં ઘરમાં જ રાખતો. હા સબ છે આખી જિંદગી. મારે નોખું કરવું નથી, થવું હોય તો તમે થાવ, કારણ કે હજી તો હું જીવું છું, એટલે આમાંથી તો તમે કાંઈ અહીંયાથી તમે કાંઈ એવો વિચાર કરો કે માં કાંઈક દઈ દે, તો એ કાંઈ દેવાનું નથી. માં પાસે આ ખોરડા સિવાય કાંઈ નથી. અરે અમારે કાંઈ જોતું હોય ને જ બાપા. આ ઘરમાં શાંતિ હોય ને તો સારું. આ એટલે જઈલાની હાહુ અહીંયા પડી રહે, હે જલપાઓને કહેવાય નહીં ને માને કે બા અહીંયા ઘડીએ ઘડીએ તમે આવો હારા ન લાગો, અહીંયા અમારા ઘરમાં ઝઘડા થતા હોય. એ કેતી જોઈ, કાંઈ પણ હવે ઈ જાય ક્યાં બિચારી? બિચારી હે ની બિચારી કોઈ કુટુંબમાં હશે જ નહીં, એક દીકરી જ છે એને વાત કરો તે. દીકરી હોય ને ત્યાં સુધી કોઈ બીજા ન્યા ન જાય. વાત કરે છે એ ભાઈ આ બધું છે ને આને એને અહીંયા પડ્યું રહેવાની આદત છે, એ અહીંયા જ રાખવાનો છે, અને મને ખબર છે જઈ લો. તેથી મેં એને કીધું તો મને કહેતો હતો લે મારી હવનું કોઈ નહીં કહેવાનું. હવે મેં કીધું આને મને તમે 2 નાખી દો વાળાને, મારી સામે લબલબ કરતો હતો પાછો. એ તો સાચી જ વાત છે. હવે પોતપોતાની બાયડી ને એનું કુટુંબ હાચવીને બેય રહેવાનું, બીજાને કહેવાનું નહીં. હા તો હું મારા હાલા નથી લઈ આવવાના, લઈ આવું અહીંયા હું મારી ભેગો રાખું એમ. તો રાખ ને, ક્યાં મારે કોઈના રોટલા ઘડવા છે ને કોઈના લુગડા ધોવા છે એ તમે જાણો ને તમારા કુટુંબ જાણે, પણ મારું માથું હું કેમ ખાવશો બેવ મળીને? તમને ખાલી એક એને સમજાવો જરાક હોવ ને એટલે થોડા કાબુમાં રહે, અને હાહુને કહી દેજો બહુ આવ્યા એમ ન કરે. જો કોઈ દૂધ પીતા છોકરાઓ નથી, બધાને બધી ખબર પડતી હોય. ઓલી નાનકીને ખબર તો પડતી જ હોય કે મારી માં અહીંયા થોડા દિવસે આવે છે ને તો એ સારું ન કહેવાય, કે એની રીતે. પણ તમે જરાક કહો ને તો ભાર પડે. હા તો હું કહી દે હાલ. હા બસ લ્યો કહી દે અહીંયા, હા નથી દેવું ઘરમાં કોઈને. હા પાડવી એ ગુનો છે, ના પાડી તો સમજ્યો નહીં, અને મેં કીધું સારું કહી દે તો એને ગમ્યું નહીં. આમાં તો છે ને મારે કોનું હું કરવું ને એ જ મને ખબર નથી પડતી.
આ બધું બંધ છે તો ક્યાં ગયા છે? બા હા શું કરો તમે? હા, શાંતાબાન બોલાવા આવી હતી. મંદિરે જવું છે ને એટલે મને કહેતા હતા, મને બરકતા જાજો. એ નથી, એ બહાર ગયા છે. ઠીક, એ જોયું મેં. આ બધું બંધ છે. ઈ બહાર ગયા છે. હાલ તો હું જાઉં. જાતા ક્યાં? તો બા મોટા ભાઈ મને મળ્યા હતા રસ્તામાં. તો કાંઈ લાવવું તું? લાવવું નહોતું. તઈ એ મને થોડુંક વઢ્યા, મને એ ખીજાતા હતા. કા યા મારે હાવ અહીંયા આવીને દર વખતે આવીને મહિનો 2 મહિના રોકાઈ જાય ને, એ ભાભીને નહીં ગમતું હોય. મોટા ભાઈ મને ખીજાતા હતા. એ કે આ સારું ન લાગે. એ કે તું જ કે તારી હાવું અહીંયા આવીને પડી રહી છે, તને ગમે છે? હવે બા નહીં ને? ગમે છે પેલા હા કે ના? ગમતું તો મને નથી બા. બસ તો પછી છે ને મોટા ભાઈને ને એની વહુને નો જ ગમતું હોય. હા, મહેમાનની રીતે આવે ને તો ગમે ખરા. 1 દી 2 દી એને મજા ના આવે ને ભલે ને ખાઈ પીને વયા જાય, પણ આટલા દી પડ્યા રે દીકરીને ઘરે, અને પાછી ઓલી આપણી નાનકી તારી વહુ માં હારે બેય રે, કામ કરે નહીં તો ઓલી મોટીને કરવા પડે તો એ તો બોલે તો ખરી જ ને. હવે હું સમજુ છું બા કે ભાભી આખો દી કામ કર્યા કરતા હોય અને આ કાંઈ કામ કરતી નથી. માં દીકરી બે વાતું કર્યા કરે આખો દી બે. તો તારે જલપાન 2 શબ્દ કહેવાય. જો એ આખો દી ઓલી જીજ્ઞાને કામ કરાવતી હોય ને તો એ બિચારી જીજ્ઞા ન બોલે, પણ આની માં આવે એટલે એના કામ વધી જાય. આ બેનબા તો બેહી રહે એની પાસે. નવરા પડો બપોર વસાળે ત્યારે બેહો, રાતે હુતી વખતે માં દીકરી બેહો, પણ આખો દી માં આવી છે તો એને બેહી રહેવાનું. અને માં એકાદ દિવસ માટે આવતી હોય ને બેહી રહે ને તો હારી એ લાગે. અહીંયા અઠવાડિયું 10 દી રહી જાય અને એની પાસે બેહી રહે તો કોઈનું ભેજું જાય કે ન જાય? તારું જાય કે નહીં? મારું મગજ તો મારો વયો ગયો. તો હું મારી હાહુને મારે કેવું કેમ કે તમે અહીંથી વયા જાવ? હાઉને ન કહેવાય. આ છે ને તને આવડતું નથી. એ કોકની વાત લઈને બેસાય, બા કેમ છો? લે હારું છે. હારું હો, તમે ભલે આવ્યા. આ જો ઓલીની વહુની માં આવે છે ને તો એને ગમતું નથી ને. સાચી જ વાત છે ને. મહિનો દી પડી રહે તો થોડું ગમે. એમ આપણે કોકના દાખલા એને દેવાના તો એને થોડુંક તો ઉતરે. અરે મારી હાહુ છે ને બહુ હોશિયાર છે બા, હોશિયાર. એને ખાલી સેજ એવું બોલીએ ને તો આખું સમજી જાય. માં દીકરી બે હોશિયાર છે. હા તો કાંઈ વાંધો નહીં. એ એમ કહે ને કાં હું આવી નથી ગમતું તો કહે ના તમે આવો એ ગમે છે, પણ 1-2 દી આવો તો ગમે ખરું. અને તમે આવો છો ને તો આ જલપાડી કામ કરતી બંધ થઈ જાય છે એટલે નથી ગમતું. તો પછી એની છોકરીને તો કહે હું ભલે ના આવું, તું કામ કરાવ તારી જેઠાણીને. પણ એ માં દીકરી એને બેન પછી આખો દી ભાભી ઓલું લાવજો ને, ભાભી કંઈક ખાવાનું લાવજો ને, તો પછી કોઈને ન ગમે ને બટા. એ તો નથી ગમતું બા, મને ખબર છે. પણ એમાં એવું છે કે હું તો મારી હાહુને હું કહીને તો આ જલપા છે ને આ ઘર મૂકીને વહી જાય. અરે તેલ લગાવવા જાય ને આપણા ઘરમાં હોળીઓ હળગે એના કરતાં વહી જાય યારું. પછી જ્યારે એને ઠેકાણે આવશે ને કે મેં કર્યું એ ખોટું કર્યું તો આવતી રહે. એ આવશે નહીં. પછી એની માં એ માં દીકરીને બહુ પ્રેમ છે. એની માર જો અહીંથી ઘરમાંથી એને કાઢશું ને એ થેલો લઈને જ વહી જાય. પછી છૂટા કરવા પડશે, પછી છૂટાછેડા કરવા પડશે. હા તો સમાજ એને કહે કે એને મજાનું હારું મળ્યું તું ને આ આવી ગઈ અહીંયા રીસામણે, એટલે લોકો એને કહેશે. તને મને કોઈ નહીં કહે, બધા એને જાણે છે. અને પછી ફરીવાર પછી બા લગ્ન ન થાય એટલે હું આ છે ને હું સાનો મુનો હે ભગવાન, હા હે ભગવાન. આ આજકાલના છોકરાઓ બાયડીથી એટલા દબાયેલા રે ને કે બીતા ચાલે ને બાયડીઓને મળી ગયું છે અત્યારે હું માર પિયર વહી જઈશ. અરે તેલ લગાવવા જાય એકવાર એને લાત મારો ને તો આવે પછી જાય ખસતી ને આવે હસતી, એવું કરાય. તમારી વાત સાચી છે બા. તો હવે મારે કંઈક કરવું પડશે. હવે મારે મોટા ભાઈને મારે કાંઈ બોલવું નહોતું. મોટા ભાઈને સામું મારે બોલાય નહીં, સમજ્યા? તોય મારે મોટા ભાઈને સામું મારે બોલવું પડ્યું. આ મારી આવડે જલપાને હિસાબે. હા એ તો એવું જ હોય. બાયડીઓની વાતો સાંભળો ને પછી ભાઈ નહીં ન બને. હાલ મારે જો વરસાદ આવે છે ને મારે જવું છે. અને સારું આમ જો વરસાદ પાણીના મંદિર આજ ન જાઉં તો હાલશે. હજી ઝીણો પડે જ ને ઝાઝો પડે ને તો તું છત્રી લઈને મને લેવા આવજે. સારું વાંધો નહીં. હાલ. અને જો ધ્યાન રાખીને જજો બા, પડતા નહીં. એ હા સારું હાલ. હું આવું હમણાં ઘરે હો બા. એ હા. સમય તમારા હા હું ન્યા આવ્યા અને તમે આયા અમારા ગામમાં આવ્યા. હું તમને ખાસ કહેવા જ આવ્યો છું. મારા હાવું ત્યાં આવીને રોકાય ને એ અમને ફોન નથી. કેમ કે અમારે ઘેરે ડખા થઈ જાય. માથા હામો કજ્યો થાય. વહાણ નથી એટલે હવે
અમે દીકરી આપી છે અને તમને તો ખબર છે કે માને દીકરી કેટલી વાલી હોય, જેટલી બાપને વાલી હોય ને એની કરતાં માને વધારે વાલી હોય. હા, બાપ કળાવા નથી દેતો કે મને મારી દીકરી વાલી છે, પણ માં છે ને એની દીકરી વગેરે ન રહી શકે. અને અમારે ક્યાં કાંઈ 5-7 સંતાનો છે, એકની એક દીકરી છે તો એને ઉપાધિ થાય એટલે એનો મોટો જોવા આવતી હોય. અરે એમાં એવું છે કે આ 2-3 મહિના રોકાય ને એ સારું ન લાગે. હવે ખાલી 1-2 દિવસ આવીને રોકાઈને વહી જાય ને તો આપણે એમ કે ભાઈ હજી 1-2 દી રોકાવો એમ. સમજ્યા તમે? આ જો આ મારા હાહુ ત્યાં રોકાવા આવ્યા, એની હાટુથી મારા મોટા ભાઈને મારે બોલવાનું થઈ ગયું, મારા બા સામે હું બોલી ગયો, બરોબર? એટલે પછી ન છૂટકે મારે અહીંયા આવવું પડ્યું. હું મારા હાહુ હું કંઈ નથી શક્યો એટલે મારે સીધું ડાયરેક્ટ તમારી પાસે આવવું પડ્યું. જો આપણા ઘરમાં તો છે ને મહેમાન આવે જાય એવું બધું હાલા જ કરતું હોય. અરે આ તો કાઠિયાવાડની ધરા છે. આ તો કહેવાય છે કે કાઠિયાવાડમાં કહેવાય છે કે ભગવાન તું કોક દી ભૂલો પડે કાઠિયાવાડમાં તારા એવાય કરું સન્માન કે તને સ્વર્ગે ભૂલાવું સાંભળા. ભગવાનને એમ કહે છે કે આયા તારું એવું આગતા સ્વાગતા કરું ને કે સ્વર્ગ હોદન તું ભૂલી જા. એવી કાંઈ આમ તને કોઈ અગવડતા ન પડે એવું કરી દઉં તો પછી માણસ છે. માણસને જો ભગવાન એટલું બધું આપણે કહેતા હોય આય તો પછી માણસને તો એટલો બધો આવકારો દેવો પડે ને. ભગવાન છે એમ માનવાનું હોય. આ બધું છે ને કહેવતમાં સારું લાગે છે, આ હકીકતમાં નહીં. હકીકતમાં માથા આમ કજ્યો થઈને ઊભો રહી, તમને ખબર છે? અને જો તમે મારે હાહુને નહીં તેડવા આવો તો મારે એની યારે છૂટાછેડા લેવા જોઈએ. આ કેવી વાત કરો છો તમે? આવી વાતમાં કાંઈ છૂટાછેડા લેવાતા હશે? જો તો તમારું ઘર ભાંગશે. હું એમ નથી કહેતો ખાલી તમારું જ ઘર ભાંગશે. અમારી જલપાની જિંદગી ખરાબ થાય અને તમારા ઘરના નહીં બધાને એમ થાય કે ઓહો મારા દીકરાનું છૂટું થઈ ગયું, અને અમને દુઃખ થાય. તમારા એક નિર્ણયથી 2 પરિવારમાં દુઃખ થાય. આપણા 2 પરિવારમાં દુઃખ ન થાય ને એટલે હાટું હું તમને કહું છું કે તમે મારે હાહુને તેડી દો. તેડી જાય હું તમ તારે જોઈ એને એમ થાય કે હવે મારે આ નથી રહેવું ત્યારે હું તેડી જાય બસ લ્યો. અને આમ જો આવી બધી છે ને આ બાબતમાં ઉપાધિ ન કરવાની હોય અને તમારે છે ને સમજાવટથી કામ લેવાનું હોય. અને ક્યાં જલપાને કહેવાનું હોય, તમારા ભાઈને કહેવાનું હોય, તમારા બાને કહેવાનું હોય, બધાને આપણે સમજાવટથી કામ લેવાનું હોય. કોઈને આપણે કડવાવેણ નહીં કહેવાના. જો તમે કડવાવેણ કહો તો સામેવાળાને આકરું લાગે ને. મીઠું મીઠું બોલો ને. ત્યાં આવીને રહે એનો કાંઈ વાંધો નથી અમને, તો હવે અમે એનાથી કંટાળી ગયા છીએ. અને હું મારી હાહુને કે મારી ઘરવાળીને હું કાંઈ નથી કહી શકું એમ. જો હું મારી ઘરવાળીને કહીને જલપાને તો એ મારી હારે બાજી. એટલે આ હું તમે સમજેલા છો ને એટલે હું સીધો તમારી પાસે આવ્યો અરે છું. હું સમજેલો છું ને એટલે જ આવી બધી સમજદારીવાળી વાત કરું છું. નકર તમે એમ કહો કે હું છૂટું કરી નાખું અને જો ગમે એવો બાપ હોય ને એમ કહે ને એનો જમાય કે દીકરીનું છૂટું કરી નાખે એટલે એની લાખ થઈ જાય. અને લાખ ન થાય ને તો એ જમાઈના પગમાં પડી જાય. બાકી બેમાંથી એક વસ્તુ થાય, કાં છૂટું થાય કાં માફી માગી લે. બાકી મારામાં હું તમને પહેલેથી સમજાવતો જ આવ્યો છું. આપણે તમે મળ્યા ત્યારના તમારા બાને સમજાવો, તમારા ભાઈને સમજાવો, તમારા ભાભીને સમજાવો, બધા યારે આપણે સમજાવટથી જ કામ લેવાનું છે. આમ ગણો ને તો આ માણસનો અવતાર છે ને એ બધાને સમજાવવામાં જ ગયો છે. બસ બધાને રાજી રાખવાના આપણે તો. એ માટે જ આપણને ભગવાને અવતાર આપ્યો છે. દોસ્તારને રાજી રાખો. ધંધો કરતા હોય તો સામેવાળા વેપારી, અમારે જો ખેડૂત કપાસ વેચવા જાય ને તો વેપારીને રાજી રાખવા પડે. જો અને એવી જ રીતે વેવાય વેલાને રાજી રાખો, ભાઈ ભાભીને રાજી રાખો, છોકરાને રાજી રાખો, બાપાને રાજી રાખો. બસ જે માણસ જિંદગીમાં જો બધાને રાજી રાખે ને એ છે ને જગ જીતી ગયો કહેવાય. તમે સમજાવીને વાત કરો છો ને અંધારે એટલે જ હું તમારી પાસે આવ્યો. જો મારી ઘરવાળીને કે મારી હાહુને હું સમજાવીને વાત કરત ને તો માથા હામો કજ્જો થઈ જાત, એની હારે થઈ જાત. આ પણ બરાબર કાંઈ વાંધો નહીં, એની હારે થઈ જાત અને મારી હાહુ હારે થઈ જાત. સમજ્યા? એટલે હું તમને હાથ જોડીને કહું છું તમે મારી હાહુને તેડી જાઓ, નકર મારે છૂટાછેડા લેવા જોઈએ. આવી વાત કરવામાં જમાય તમે. મારે છે ને તમે હારા છો, હોનાના છો તમે. અને મને જો મેં મારી દીકરી હાટું 17 ઠેકાણા જોયા છે પણ તમે મને પસંદ આવ્યા ને એટલે તો મેં મારી દીકરી તમારી હારે વ્યવહાર કર્યો અને પછી લગ્ન કરાવ્યા. એટલે જો તમે એવો નિર્ણય નહીં લેતા ઉતાવળમાં હું બધું સારું કરી દે. બસ હું એને સમજાવી સારું. અને આમ જો મારી હાહુને કે જલપાને ખબર ન પડે કે હું આ તમારી પાસે આવ્યો છું. કાંઈ મારે મને તમારે થોડું કહેવું પડે. કાંઈ ખબર ન પડે હું લઈ જાય બસ લ્યો. સારું જોઈ હરખું થઈ જાય. સારું તો હું હવે જાઉં. બરાબર? તો કેમ તમે ક્યાંથી આવશો? હાલો હું આવ્યો થોડા દિવસમાં. થોડા દિવસ મને જલ્દી આવજો. હા તો બને તો આજે જ આવી લ્યો ને. આ તો હંધાય કરતા જો આજ મારે કામ છે નહીં પતા તો થોડા દિવસ પછી આવી. બસ સારું સારું. હા ભલે.